જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો ઝાઝા સમય પછી આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ઘડિયાળમાં જોઈ લઉં 11:30 થઈ ગયા છે, 26 તારીખ થઈ ગઈ છે અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઝાઝા દિવસ પછી. કેમ કે તમને તો ખબર જ છે હમણાં કાનગોપીનો બધો કાર્યક્રમ હતો માતાજીના મંદિરે, એટલે જેઠ મહિનાનો પ્રથમ સોમવારને તમે એકાદ બે મિની વ્લોગ જોયા છે. તો બાકી તો છે ને અત્યારે હવે નાસ્તો કરીને ફ્રી થઈ ગયો છે, બપોરા થઈ ગયા છે. ઉઠી તો સવારનો ગયો તો પણ વ્લોગ અપલોડિંગ ને વ્લોગ ને વિડીયો ને હું થોડુંક અપલોડિંગ કરતો હતો, એટલા માટે અત્યારે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયો છે. બપોરા કરીને જમીને ફ્રેશ થઈ ગયો છે. મારા પપ્પા છે ને ખાટલો જરીક આ ઢીલો છે ને, ભાંગ ઢીલી છે તે ટાઈટ કરે અને સાંજે ભજીયા બનાવે તો મારા મમ્મી કે અત્યારે ભજીયાને ખાઈ લીધા. મમ્મી જય માતાજી. તો મારા મમ્મી અત્યારે ઘરનું કામ કરે અને મારે અત્યારે હવે જવાનું છે બાટવા, કેમ કે થોડોક સામાન હોય તો એ દેવા જવાનો છે. અને કાનગોપીના બીજા દિવસે છે ને સંપલા છે ને તૂટી ગયા, તો જરી અહીંથી તૂટી ગયું તો સંપલ લેવાનું છે, આને જરી ખંધવાનું છે. તો હાલો અત્યારે હવે નીકળવું, બહુ મોડું થઈ ગયું છે પણ જાય બાટવા. હવે કોણ કોણ જાય દુકાને જઈને ખબર પડશે, કેમ કે જવાના તો 3-4 જણા છે. અત્યારે ફૂગી ગયા બાટવાથી થોડીક ખરીદી કરવાની હતી, એ કરી લીધી. થોડોક માલ સામાન રિટર્ન દેવાનો તો એ દઈ લીધો. સંપલ તૂટી ગયું હતું પગનું કાલનું, એ હાંધવી લીધું. અને અમે છે ને 4 જણા આવ્યા, એક જણાનો ફેસ નહીં બતાડી અને માલો નહીં. અને શિવમ બાપુ છે અને એ શિવમ બાપુને આમણો હાલ તો ખોરી પણ, અને કેવલભાઈ પણ આવી ગયા. તો ચોથો માણા કોણ છે ને એનું ફેસ નથી બતાવવાનું વિડીયોમાં. તો બાકી તો અત્યારે જવાનું છે, ડાયરેક્ટ ક્યાં જવાનું છે? માણાવદર જવાનું છે. અમારે ત્રણેયને છે ને સંપલ લેવાના છે. એક ભાઈનો ફેસ નહીં બતાવી એને, તું એમ કે ફેસ નહીં બતાવી, તારી પાસે ચોખ્ખો તો દેખાય, હું વેચ્યો ફેસ નહીં આવતો હોય તાર રોવું જોઈ લીધે. હું બ્લોગ બનાવું એ તું ખોટગ્યું રહેવા દે. તો હાલો હવે અમે ઠંડુ પીવો, સોડા હાલો હું પીવરાવું. બધા આવી ગયા સંપલ લેવા, કેમ કે બાપુને લેવાના હતા, મારે લેવાના હતા, કેવલભાઈને લેવાના હતા. તો એમાંથી 2 જોડી મેં લીધી. બાપુ તમે કે પસંદ કરી કે નથી કરી? ક્યાં તમારી જોડી? આ કેની સંપલ છે? તારા છે કે કેવલ આવા લીધા? આ બાપુના છે. અને આ 2 જોડી મેં લીધી છે, આ ચોમાસામાં પહેરવા માટે ને આ સાલુમાં પહેરવા માટે. અહીંયા સેલ છે ને ત્યાં આવી ગયા હતા માણાવદર એક જગ્યાએ સેલ ભરાઈને અહીંયા આવી ગયા હતા. તમને કોઈને ખબર હોય તો કેની બાપુ કોમેન્ટ કરી નાખજો કોઈ અહીંયા આવ્યું હોય તો. બાકી તો જો અમે તો એટલા સંપલ લઈ લીધા છે. અને એક ભાઈને જેનો ફેસ નથી બતાવ્યો ને એની ખરીદી હજી ચાલુ છે. કસ છે અમારે આ 5મી કે 7મી ફેરી સંપલ બદલાવા આવ્યા. આમ ઉપર જોતા હજી કેટલાક બદલાવા તારે? તને કહું તારો કઈ થોડો કા મારા કહું થોડો? અમારે કમ્પ્લીટ એક ફેરામાં પસંદગી થઈ ગઈ. રેડી? બ્લોગ ચાલુ કર્યા વગર નતું બધું બોલ્યો. હવે બ્લોગ ચાલુ જ હતો, બ્લોગ ચાલુ જ હતો. રેડી? હવે પછી સેલી પસંદગી હો કેવલભાઈ. હાલો કમ્પ્લીટ છે ને હવે. અને દાદીમાએ છે ને સારી સુવિધા આપી છે અમને. અમારે હાબુ હતા ને એના માટે એક થેલી પણ આપી દીધી. બસ આવી ગયા હતા ઠંડી સિંગ સોડા પીવા. અને મારા મિત્ર છે ને એની અહીંયા દુકાન છે ને ત્યાં ઊભી ગયા હતા. તો સોથો ભાઈનો ફેસ નહીં બતાડી, અમે ત્રણે પીવા માંડ્યા. સોથો ભાઈ છે એનો નથી, એનું મોટું નથી બતાવવાનું. એને ઘેરેથી ના પાડી તો અમે સોડા પી લઈએ ઠંડી સિંગ સોડા છે. હાલો તમારે પીવી તો મામાદેવના મંદિરે, તમને તો ખબર જ છે રસ્તાની બાજુમાં જ છે. માણાવદર જતા હોય તો તમે મામાદેવના દર્શન કરી લો શાંતિપૂર્વક. થોડો કાચમાં છે ને ઓછા દેખાતા છે. દર્શન હું કરી લઉં, તમને કરાવી દીધા. મામાદેવના શાંતિપૂર્વક તમે દર્શન કરી લો, અમે પણ કરી લીધા. અને હવે પાણી પી અને બાટવાથી એક વસ્તુ લેવાની છે, પછી ડાયરેક્ટ નીકળીએ ફુલરામાં. અને તમને તો ખબર જ છે તો આ માણાવદર રસ્તો જાય ને ત્યાં કેળાની કાંઠે છે મામાદેવનું મંદિર. તો મામાદેવના દર્શન કરી લીધા અમે બધા. ગયા હતા બાટવે અને છે ને જો સીટ આપણી જરીક આગળ તૂટી ગઈ. તો હવે પછી આવવાનું છે ચોમાસું, એટલા માટે છે ને સીટ બાંધવા માટે ઉભા રહી ગયા. તો અહીં તો આપણે આ ભાઈ બાંધી દઈ કમ્પ્લીટ. બસ બાટવાથી ઘરે આવી ગયા તો ને ઘડીક વાર આરામ કરી લીધો.
5:20 થઈ ગઈ અને મારા પપ્પા ઘેરે છે. મારા મમ્મી છે એ મારા સંજયભાઈને ન્યા ગયા બેસવાના. મારે નીકળવું માતાજીના મંદિરે. ગાડી પડી અહીંયા અને તો બધા જમાવી ગયું. મારા મોહિયો ને બધી બેઠા. જેથી મોહિયાર છે ને એને મમ્મી બેહવા આવ્યા તો બધા બેઠા ને હું નીકળું અત્યારે ગાડી લઈને. હવે તો આવી ગયો સાસઠ કેવી કેમ કે કુતરા રોટલા નતા નાખ્યા. કુતરા રોટલા નાખવા આવી ગયો. કુતરા જો રોટલા નાખી દીધા. એક જ કૂતરું છે અત્યારે અને ક્રિકેટ રમવાનું મિત્રોને ચાલુ છે. ઓછા ગામના હોય 4-5 ગામના ભેગા હોય ક્રિકેટ રમતા હોય. અમારે રમવું પણ હવે ક્યાંય આવી એમ નથી ક્રિકેટમાં કેમકે અત્યારે હવે પછી ક્રિકેટ પેલા રમતા બહુ અત્યારે મૂકી દીધી. માતાજીના મંદિરે આવી ગયા. અર્જુન બાપુ આવી ગયા. હું બાપુ હારું હાલે ને? અરે મોસ્ટ તો કે યાર તો છે ને અત્યારે જોઈ લો તો આ ધજાના ટાવરમાં માં ફિટ કરી ગયેલો છે અને મારા ભાણેજ કલ્પેશભાઈ ને 5-6 મિત્રો 4-5 મિત્રો થઈ અને ધજાના ટાવરમાં માં લગાડ્યો છે. તો આજે સાંજે સુધી રોકાય. હું જો અંધારું થઈ જાય ને તો તમે પાછું બતાવો તારે. પણ તને કામ થાય એમાં ભાઈ સર્વિસ કરી નાખ. અને છે ને બાપુ ગમે તે હોય ને એટલે એ બાજતા જ હોય. એને મસ્તી ચાલુ જ હોય. એટલે કૂતરાને રોટલા નાખવા કૂતરાને ફગાડી મૂક્યું ત્યાં વાહે દોડીને ગયો એમાં. લે કૂતરાને રોટલા નાખવા હતા એટલે આ નીરવ કામ કે આ માપે સાગરા એ કામ કરવાનું છે એટલે તમારે વાંધવાનું છે કે નીકળું. હવે છે ને મિત્રો માતાજીના મંદિરે ગામની હોય હતા ને એટલે આખા ગામના સુલા હોય ને સાણા બધા લેતા આવે. જો એટલા સાણા છે ને ત્યાંથી ભેગા કરીને આ લેતા આવ્યા. હવે આ સાણાને છે ને અમારે ચોમાસું આવી છે ને એટલે તમને તો ખબર છે કે અહીંયા દરિયા જેવું આ વાતાવરણ બધામાં થઈ જાય તો આની ઉપર પાણી સડી જાય તો પછી તાત્કાલિક તો પછી 30 લાગે ત્યાં તો પાણીની વાઈવ કરવા ન બે એટલે છે ને આને અત્યારે છે ને સાસવવાના છે. તો હવે એને આગળ જોતો જાવ અમે કીમ હાસવીએ સણાને કે નહીં રહો ભાઈ. હાલે હવે કામ કરવાનું ચાલો હાલો તો હવે કામ કરી દઈએ ચાલુ. બાકી માતાજીના દર્શન તમને છેલ્લે કરાવી જ દઈ. તો હાલો અત્યારે કામ કરીએ અમે. તો મયુરભાઈ ને કલ્પેશભાઈ બે આવી ગયા. બે ને કાલે રાજકોટ જવાનું છે છતાં એ કામ કરવા લાગે. અને આ બાપુ જો અમારો માવો ખાઈને ડિસ્કો કરે તો જ તને ખબર પડી છે. જો ગરકી દાબી હતી હાસું કે ને તો હાલો હવે અમારે છે ને હજી બીજી જગ્યાએ પાઇટું હારવાનું છે તો હારી લઈ ગયા. કામ કરતા પાઇટું હારવા નથી તો અહીં કેટલું 4 ને પેલી બાજુ પડી 5 એ પાઇટું 4 પાઇટું અહીં પડી ગયું. આ સાણા એની માથે ખડકવાના છે તો બેલા હારવાનું બાકી છે પણ પેલા પાણી પી લઈએ કેમ કે સાગરભાઈ ગરમી બહુ થઈ કે નહીં. પવન બહુ છે છતાં પણ ગરમી બહુ થાય. તમારે કરવું હોય તો હું કરી દઉં તમને. બાપુ રેવા દીજો નાવાનું નથી અટાણ આકડી એને રાખ ભોંકવી હતી મોટું. આમ કરતા હતા ને સાણા રાખવાનું ખાણિયું બનાવતા હતા એ કમ્પ્લીટ બનાવી લીધું. હું હાલે સાગરભાઈ બહુ કામ કર્યું નહીં. અને અમારા કેવલભાઈ આવી ગયા કઈ ગીત ગાયું નહીં હવે નથી ગાવું. આમાં કોપીરાઈટ આવી જાય તમે પાછા એ ગીત ગાવો તો. નીરવભાઈ ઉભા હતા અને પાઇટું હારવા લઈ ગયું. તો બાકી જો શિવમ બાપુ ને કલ્પેશભાઈ બે હજી છે ને અહીંયા જો આ બે લાંબી પાઇટું છે ને ત્યાં લાગ્યા મૂકે અને કમ્પ્લીટ છે ને સાણા રાખવાનું. જો પાઇટું હારી ખાણીયું બનાવી નાખ્યું મસ્તનું. સાણા વાં સામે છે તો હવે આમાં નાખવાના છે પણ અત્યારે ઘડિયાળમાં 7 વાગી ગયા છે અને હવે નીકળવું છે ઘેરે બધાને. તો હાથ પગ ધોઈ નાખીએ અને કોમેડી વિડીયો શૂટિંગ કર્યો તો કપડાં ભરાઈ રહ્યા હાવ મેળજી બાપા સારું ને. હા કામ લાઈટો કરવા આવ્યા કામ. હવે સાણા ખાણીઓ બનાવી નાખ્યું. હવે કાલે સાંજે ખડકાઈ દે હું પાછા આવીશું ને વાસઠ આવી છે. હા વાસઠ આવી છે ભીંજાય. તો હવે બધા છે ને અત્યારે સુરત દાદા તો સાવ હાથમાં ગયા. તો હવે છે ને પેલા હાથ પગ ધોઈ નાખીએ અને પછી ઘડીક વાર બેસીશું. માતાજીની અત્યારે છે ને મંદિરે આરતી ચાલુ થઈ ગઈ. અમે બધા હાથ પગ ધોઈ લીધા અને મારે નાવાનું બાકી છે ને તમને સાંજે આવીને દર્શન કરાવી. મેં તને કોઈ દી મારી ગાડી લીવર દે આવે તારી ગાડીને મેં કોઈ દી લીવર દીધું ગાડી હડવા ગાડી મારી છે મારા બાપાની નથી. હવે હા
માતાજીના મંદિરેથી આવી ગયો તો કુળદેવમાં માટે અમારા સાઉન્ડમાં રેણપના દર્શન કરવા. તો દર્શન કરી લીધા. હવે ઘેર જઈને નાવાનું છે તો પેલા નાહી નાખું. અત્યારે ઘેરે આવી ગયો. ઘેરે આવીને મસ્ત મજાનો નાહી નાખ્યો. નાહીને કમ્પ્લીટ અત્યારે છે ને ટી શર્ટ પહેરી લીધું. બહુ ગરમીનો થઈ ગયું અને સડો પહેરી લીધો. કેમ કે અત્યારે ગરમીનો છે ને સડો પહેરવાની બહુ મજા આવે. ઘણા એમ કોમા પાછા કહેતા છે કે સડા પહેરીને ગામમાં નીકળે. મિત્રો સડા છે ને આટણી પહેરવા પડે પણ આપણે ગોઠણથી હેઠો પહેરીએ સડો. તો બાકી તો કંઈ નહીં. અત્યારે છે ને મારા મમ્મીએ જમવાનું બનાવીને નાખ્યું. જમવા બેસી ગયા બધા મારા મમ્મી ને મારા પપ્પા. માઈસીનો ફોન ચાલુ છે મારા. અને તો હાલો હવે જમી લઉં. અને મોબાઈલનું ચાર્જિંગનું સેટઅપ છે ને ફેરવી નાખ્યું થોડુંક. જો અહીં છે ને વાંથી પાવર અહીં લઈ લીધો. કેમ કે અહીં પથારીમાં પછી સૂતો હોય ને મોબાઈલની ચાર્જિંગની પિન ચડાવીને મૂકી દઉં. કેમ કે સવારની પછી ક્યાંક જવાનું હોય ને ચાર્જિંગ ન હોય મોબાઈલમાં. રાતે મોબાઈલ યુઝ કરતો ને એટલે આમાં ચાર્જિંગની પિન ચડાવી પછી જ યુઝ કરવાનો. એટલે સુઈ જાવ ને તો કંઈ ખબર વાંધો ન આવે, ચાર્જિંગ થઈ જાય. બાકી તો કંઈ નહીં. હાલો જમી લઉં. જમી કરીને આવી ગયા તો અત્યારે ગાયોના ગૌશાળે. અને અત્યારે અમે બધા મિત્રો છે ને બેન્ડ પાર્ટી વાળા બધા આવી ગયું. તો અમારો ગ્રુપ આખો હાય અમારો મોહિયાર હાય કે તો રેકડી છે ને ગૌશાળા ની બેન્ડ પાર્ટીની. હવે એ કે અત્યારે તારીખ નથી તો એટલા માટે એને કમ્પ્લીટ છે ને તાલપત્રીનો કાગળ લઈ દોરી લઈ અને કમ્પ્લીટ રીતે ફરીથી ગમ છે ને ટાંકી દીધી છે. કેમ કે ગૌશાળાની રેકડી છે તો અહીંયા જ રાખવાની છે પણ રોજ નો સડે ને એટલા માટે. તો બાકી તો કામ થઈ ગયું કમ્પ્લીટ આનું. અને હવે જવાનું છે માતાજીના મંદિરે. બધા મિત્રોને આવવાનું છે. ત્યાં પણ એક મીટિંગ કરવાની છે. ચાલો કન્ટિન્યુ. ઉગી ગયા માતાજીના મંદિરે અને જોઈ લો કાયડી આવી ગઈ પાસે. નાખી દઈએ રોટલી. હાલે કાઢે નાખી દીધી રોટલી. તો એ મારી પાસે આવ્યો ગયો તો રહે જ નહીં. કેમ કે આજ છે ને મંદિર હતો ને તો આની પાસે નહોતો આવ્યો. અને આ લેપ ફિટ થઈ ગયો ને એટલે જો આ બધામાં અજવારું પડે હવે. ને આ બધા કૂતરા છે ને હવે અહીંયા છે ને પોળી ધૂળ છે ને એટલે અહીંયા બેહવા આવતા રહી. અને કાયડીનો અમારો રાતનો હવે થાનક અહીંયા બધામાં થઈ ગયો નહીં કાયડી. તો બાકી તો હાલો તમને અત્યારે માતાજીના મસ્ત મજાના દર્શન કરાવી દઉં. કેમ કે આજે આખા દિવસના નથી કરાવ્યા. અને અમે બધા ગૌશાળાવાળા બેન્ડ પાર્ટીના મિત્રો તો બધા આવી ગયા. થોડાક અહીં બેઠા, થોડાક પાછળ છે. અને હાલો માતાજીના દર્શન કરાવી દો. આવી ગયો અત્યારે માતાજીના મંદિરમાં. માતાજીના તમે શાંતિપૂર્વક દર્શન કરી લઉં. અને ડેકોરેશનનું જે બધું કામ કરી ગયેલું હતું ને શણગાર ને એવું બધું લાઇટિંગ ને એ બધું અત્યારે થાનક બધે ઉતારી લીધું છે. કેમ કે હવે છે ને ટૂંક સમયમાં ચોમાસું આવવાનું છે એટલે પછી ટ્યુબલાઇટો હોય એ બધું બગડી જાય. કલરિંગ ટ્યુબલાઇટોના ધોકાન લીધા હતા એ બધું શણગાર્યું હતું. તમે મિની બ્લોગમાં જોયું હોય છે તો છે ને બધું અત્યારે ઉતારી લીધું. પાછું વ્યવસ્થિત રીતે બધું મૂકી પણ દીધું. તો અત્યારે માતાજીના દર્શન કરી લીધા. હવે તમે બધા ચોકલેટ છે તે ચોકલેટની પ્રસાદી લઈ લઉં હું. આ તો ખાલી કાગળ નીકળું. આમાં છે પ્રસાદી. આ મૂકી દઉં એટલે કોઈ લઈ શકે સવારમાં ખાલી જ કરી નાખો. તો બાકી તો અમારે બધા મિત્રોને ગૌશાળા બેન્ડ પાર્ટી વાળા મિત્રોને બધાને એક મીટિંગ કરવાની છે. તો એ મીટિંગનો છે ને મીટિંગ કરી લઈએ અને પછી છે ને હવે ઘરે નીકળવાનું થાય. માતાજીના દીવામાં છે ને દિવાલ ભરી ગયેલું છે પૂરેપૂરું. તો બાકી તો કંઈ નહીં. હવે મીટિંગનું કામ છે તો મીટિંગ કરી લઈએ. બાકી તો હવે આજનો બ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાલે જવાનું છે મારે નોકરી ઉપર એટલે છે ને કાલનો બ્લોગ નથી આવવાનો. તો હાલો બધાને બાય બાય. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.